ચાલો આજે આપણે રાજેન્દ્ર શાહની ખૂબ જ સુંદર અને સાચું કહું તો ઊંડી ફિલસૂફીથી ભરેલી કવિતા મારું ઘર વિશે વાત કરીએ. આ કવિતા ફક્ત શબ્દોનો સમૂહ નથી, પણ ઘર કોને કહેવાય એની આપણી આખી સમજને જ બદલી નાખે છે. તો તૈયાર થઈ જાઓ, આપણે આમાં ઊંડા ઉતરવાના છીએ. જુઓ, કવિતાની શરૂઆત જ કેવી ધમાકેદાર છે. આ એક જ પંક્તિ આપણને સીધા કવિતાના હૃદયમાં લઈ જાય છે. કવિ કહે છે કે એમનું ઘર એટલું જૂનું, એટલું મૂળભૂત છે કે આખું બ્રહ્માંડ જાણે એમાંથી જ ફેલાયો હોય. આ એક જ વિચાર, ઘર શબ્દનો અર્થ કેટલો વિશાળ હોઈ શકે છે, એના પર વિચારવા મજબૂર કરી દે છે. તો સવાલ એ થાય કે આટલા ગહન શબ્દોની પાછળનો ચહેરો કોનો છે? એ છે રાજેન્દ્ર શાહ, અનુગાંધી યુગના એક એવા મશાલચી જેમણે ગુજરાતી કવિતાને એક નવી જ દિશા બતાવી. ચાલો એમને અને એમના કામને જરા નજીકથી ઓળખીએ. રાજેન્દ્ર શાહની જીવનયાત્રા ખરેખર ખૂબ જ પ્રભાવશાળી રહી. ગુજરાતના નાના શહેર કપડુવંજમાં જન્મ થયો, પછી મુંબઈમાં પોતાનું જીવન ઘડ્યું અને ત્યાંથી પોતાની પેઢીના સૌથી મોટા સાહિત્યક અવાજોમાંના એક બન્યા. એમનું આખું જીવન જાણે કવિતા માટે જ હતું. અને હા, આ કોઈ નાનો સૂનો એવોર્ડ નથી. જ્ઞાનપીઠ પુરસ્કાર એટલે ભારતીય સાહિત્યનું સૌથી મોટું સન્માન. આ પુરસ્કાર મળવો એ પોતે જ એમની પ્રતિભા અને સાહિત્યમાં એમના યોગદાનની સાબિતી છે. સારું, તો મારું ઘર કવિતામાં જે વિચારો છે, શું તે એમના સમગ્ર સર્જનમાં પણ જોવા મળે છે? ચાલો એમની કવિતાની દુનિયામાં થોડું વધુ ઊંડા ઉતરીએ અને સમજીએ. જરા વિચારો તો ખરા, 16 કાવ્યસંગ્રહો અને એ બધાને સંકલિત કવિતા નામના એક જ મોટા ગ્રંથમાં ભેગા કરવામાં આવ્યા છે. આ જ બતાવે છે કે એમના વિચારોમાં કેટલી ઊંડાઈ અને એકસૂત્રતા હતી. જો એમની કવિતાના મૂળમાં જઈએ તો મુખ્યત્વે 4 વિષયો જોવા મળે છે: પ્રભુની સતત શોધ, પ્રેમની જે ક્યારેય ઊંચી ન થાય એવી તાકાત, પ્રકૃતિ માટેનો આદર અને રહસ્યવાદનો એક શાંત, ગહન સૂર. આ 4 વસ્તુઓ એમની મોટાભાગની કવિતાઓમાં સુંદર રીતે વણાયેલી છે. ચાલો હવે આપણે કવિ અને એમના વિચારોને થોડા વધુ સારી રીતે ઓળખી ગયા છીએ. તો આ નવી સમજ સાથે ચાલો ફરી પાછા મારું ઘર કવિતા પર આવીએ અને એની પંક્તિઓને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈએ. જુઓ, કવિતાની શરૂઆત કોઈ મોટા ફિલોસોફિકલ વિચારથી નથી થતી. એ આપણને સીધા એક દૃશ્યમાં લઈ જાય છે. ખુલ્લા ખેતરો છે, એક અશ્વત્થ એટલે કે પીપળાનું ઝાડ છે, એની ટોચ પર ધજા લહેરાઈ રહી છે, અને બસ એની બાજુમાં જ એક લાલ નેવાવાળું, છાયાવાળું ઘર છે. એકદમ જીવંત ચિત્ર. અને અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. કવિ માત્ર એક ઘરનું વર્ણન નથી કરી રહ્યા, એ ઘરને એમણે અશ્વત્થ વૃક્ષની બાજીમાં મૂક્યું છે. અને ભારતીય સંસ્કૃતિમાં અશ્વત્થ તો આખા બ્રહ્માંડનું પ્રતીક છે. એટલે કે એક નાનકડું ઘર સીધું બ્રહ્માંડ સાથે જોડાઈ જાય છે. આ પંક્તિઓ કવિતાના કેન્દ્રીય વિચારને એકદમ સ્પષ્ટ કરી દે છે કે ઘર કોઈ ઈંટો અને દિવાલોની બનેલી જગ્યા નથી. એ તો એક આધ્યાત્મિક કેન્દ્ર છે. કવિ કહે છે કે હું ગમે ત્યાં જાઉં, એ ઘરનો એક અદૃશ્ય પડછાયો, એની છાયા હંમેશા મારી સાથે જ હોય છે. તો કવિ અહીં શું કરી રહ્યા છે? એ ઘર શબ્દનો આખો અર્થ જ બદલી રહ્યા છે. ઘર એટલે કોઈ ભૌતિક સ્થળ નહીં, પણ એક આધ્યાત્મિક ઉદ્ભવ સ્થાન. એક એવું કેન્દ્ર જેમાંથી આપણું જીવન, આપણા અનુભવો, આપણી દ્રષ્ટિ બધું જ શરૂ થાય છે અને વિસ્તરે છે. અને કવિતાનો અંત જુઓ, કેટલો સુંદર છે. એક સંવેદનાત્મક આમંત્રણ છે પાછા એ જ આધ્યાત્મિક કેન્દ્ર પર ફરવાનું. સાંજનો સમય છે, ગોધૂલી વેળા છે, અને ગાંડા પવનની ઠંડી લહેર શરીરને સ્પર્શી રહી છે. એકદમ જીવંત અનુભવ. આ માત્ર એક સાંજનું વર્ણન નથી. આ તો દિવસભરની ભાગદોડ અને ઘોંઘાટ પછી, અથવા કહો કે જીવનના અંતે પોતાની અંદર, પોતાના એ આંતરિક ઘરમાં પાછા ફરીને શાંતિ મેળવવાનું આમંત્રણ છે. આ રીતે બ્રહ્માંડ જેવો મોટો વિચાર એકદમ અંગત અનુભવ સાથે જોડાઈ જાય છે. તો આ સુંદર કવિતામાંથી આખરે આપણને શું શીખવા મળે છે? આનો સાર શું છે? અને આ જ એ મૂળ વિચાર છે જે રાજેન્દ્ર શાહના કામને અને ખાસ કરીને આ કવિતાને હંમેશા જીવંત રાખશે. કે આપણું સાચું ઘર બહારની દુનિયામાં શોધવાની જરૂર નથી. એ તો આપણી અંદર જ છે. એક આધ્યાત્મિક, એક ભાવનાત્મક કેન્દ્ર જે આપણે હંમેશા આપણી સાથે લઈને ફરીએ છીએ. અને અંતે આ કવિતા આપણને સૌને એક સવાલ પૂછતી જાય છે. એક એવો વિચાર જે મનમાં રહી જાય.
એવું કયું કેન્દ્ર છે જેમાંથી કોઈનું પોતાનું વિશ્વ વિસ્તરે છે? આ કવિતા દરેકને પોતાના એ અંદરના ઘરને શોધવા માટે પ્રેરણા આપે છે.